ભાભરનો નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે. એમાં ભાભરમાં કેટલો વિકાસ થયો છે અને ભવિષ્યમાં શું વિકાસ થશે, કોંગ્રેસવાળા કહી રહ્યા છે કે આ તકલીફ છે, એમાં સત્ય શું છે તમે જણાવશો? કોંગ્રેસ પોતે જ આ દેશ માટે તકલીફ છે. ભાભર નગરપાલિકાના કામોની વાત કરું તો છેલ્લા 5 વર્ષની અંદર 55 કરોડથી વધારેના વિકાસના કાર્યો થયા છે. 1400થી વધારે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો લોકોને આપ્યા છે. એટલે વિકાસની વાત હોય, આપણે વાવ રોડે જ્યાં આપણે અત્યારે બેઠા છીએ તે 14 કરોડના ખર્ચે એક સુંદર રોડ બની રહ્યો છે અને લોકોને ખૂબ જ સુખાકારી લોકોની વધે એવા વિકાસના કાર્યો થઈ રહ્યા છે. કાંકરિયાની અંદર પણ આપ જુઓ તો બગીચો સુંદર, વડ તળાવ હોય, સુથારી તળાવ હોય, આપણો હાઈવે હોય દિયોદર ભાભરનું, બધા જ લોકોની સુખાકારી માટેના બધા જ કાર્યો થઈ રહ્યા છે. રોડ, પાણી, રસ્તા, વીજળી, ગટરની કોઈ સમસ્યા નથી. આ બધું લોકોને રોજબરોજના જીવનને જે કામો છે એની અંદર ક્યાંક ને ક્યાંક થોડું ઘણું અડચણ આવતી હોય કે ગટરની કોઈ પ્રોબ્લેમ હોય, લાઇટની હોય, પાણીની હોય, એ પ્રોબ્લેમ આજે સોલ્વ કરીએ તો એ ક્યારેય નહીં થાય એવું ક્યારે હોતું નથી. એ આજે છે તો કાલે સમસ્યા થઈ હોય તો બીજા દિવસે એનું સોલ્યુશન નીકળી જાય છે. એટલે જ્યાં પણ લોકોને સમસ્યા પડે છે એનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરી અને લોકોને કોઈ અગવડ ના પડે એવા કાર્યો ભાભર નગરપાલિકા કરી રહી છે. ભવિષ્યમાં પણ કરીશું. લોકોની સુખાકારી વધે એવા કાર્યમાં ક્યાંય પણ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન હોય, નગરપાલિકાની બોડી હોય, ક્યાંય પણ અમે પાછા નહીં રહીએ. લોકોની સાથે છીએ અને લોકોની સાથે રહીશું.